I welcome you all on my ચેનલ પર આપણે જીસેટ અને યુજીસી નેટને આપણે ક્લાસીસ લઈએ છીએ. એમાં પેપર 1 અને પેપર 2 બંને કવર કરાવવાની મારી ટ્રાય છે. પેપર 1 ઓલરેડી મેં સ્ટાર્ટ કરી દીધું છે. ઇન કેસ તમે ન જોયો તેના જે કોન્સેપ્ચ્યુઅલ ક્લાસીસ છે, દરેક કોન્સેપ્ટ હું સમજાવું છું. ઓકે, આખો કમ્પ્લીટ કોર્સ પેપર 1નું તમને કરાવીશ અને એનું મીડિયમ ગુજરાતી અને ઇંગ્લિશ રહેશે. એટલે તમે કોઈ પણ લેંગ્વેજો તમને એમાં કમ્ફર્ટેબલ થઈ જશો ને તમારે આ જે ક્લાસીસ છે તમને જીસેટ અને યુજીસી નેટ બંને માટે કામ લાગશે. રાઈટ. ભાઈ પેપર 2ની જો વાત કરું તો મારો સબ્જેક્ટ છે એજ્યુકેશન. એટલે એજ્યુકેશનમાં હું તમને જેટલી બને એટલી હેલ્પ કરવાની ટ્રાય કરું છું. અને અત્યારે જે આપણે છે જીસેટના ક્વેશ્ચન પેપર સોલ્વ કરીએ છીએ એમાં આજે જે છે દેટ ઇઝ ડિસેમ્બર 2019નો ક્વેશ્ચન પેપર છે. 25 ક્વેશ્ચન આજના ક્લાસમાં સોલ્વ કરશું, 51 થી 75. રાઈટ, 51 to 75 ક્વેશ્ચન સોલ્વ કરશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે 76 to 100 જે રેસ્ટ ઓફ ધ ક્વેશ્ચન છે ક્વેશ્ચન પેપરના એ સોલ્વ કરશું. ને આપણું ડિસેમ્બર 2019નો ક્વેશ્ચન પેપર આપણે કમ્પ્લીટ કરી લઈશું. એના પછી આપણે 2018નો ક્વેશ્ચન પેપર જોશું. રાઈટ. હવે જો તમે ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. બિકોઝ આ જે ચેનલ છે તમારા બેનિફિટ માટે જ છે. બિકોઝ તમારી અસિસ્ટન્ટ પ્રોફેસરશિપ, ઓકે, તમારું રિસર્ચ સ્કોલર બનવાનું જે સપનું છે એમાં હેલ્પ કરવા માટે આ ચેનલ છે. રાઈટ. તમે જીસેટ અને યુજીસી નેટ બંને એક્ઝામ આ એક ચેનલથી ક્રેક કરી શકશો. ઓકે, અને તમારા ફ્રેન્ડ્સ જોડે પણ આ વસ્તુઓ શેર કરો જેથી મેક્સિમમ લોકો સુધી આ વસ્તુ પહોંચે અને બધાને બેનિફિટ્સ થાય. રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન સોલ્વિંગ. ક્વેશ્ચન નંબર 51 છે એક્શન રિસર્ચ ઇઝ ડેશ. ક્રિયાત્મક સંશોધન એટલે શું? પહેલો ઓપ્શન છે રિસર્ચ એન્ડ એક્શન, સંશોધન અને ક્રિયા. બીજું છે રિસર્ચ આફ્ટર એક્શન, ક્રિયા પછીનું સંશોધન. ઓપ્શન સી ઇઝ રિસર્ચ ઇન એક્શન, ક્રિયામાં સંશોધન. અને ઓપ્શન ડી ઇઝ રિસર્ચ ટુવર્ડ એક્શન, ક્રિયા કરવા તરફ સંશોધન. ઓકે, હવે રિસર્ચનો પેપર 1માં અને પેપર 2માં બંનેમાં પોર્શન છે, બંનેમાં એક યુનિટ છે. પેપર 1નો રિસર્ચ એપ્ટિટ્યૂડનો આખો કોર્સ મેં કમ્પ્લીટ કરાવી દીધો છે. પ્લેલિસ્ટમાં જઈને એક વખત ચેક કરજો. હવે એ જ પોર્શન તમારું પેપર 2 માટે લાગુ પડે છે. બિકોઝ રિસર્ચ તો તમે ગમે તે સબ્જેક્ટ માટે રિસર્ચ જ રહેશે. રાઈટ. એટલે એ વસ્તુ તમારા પેપર 2 માટે પણ બેનિફિશિયલ છે. આ દરેક પોઈન્ટ્સ મેં તેમાં કરાવેલા છે. ઓકે, તો તમે જોયું ન હોય ત્યાં ક્લાસ જોઈ લેજો. આઈ થિંક 27 to 28 ક્લાસીસ છે દેટ ઇઝ રિગાર્ડિંગ રિસર્ચ. ઓકે, તો એ વસ્તુ તમને પણ કામ લાગશે. એ ઉપરાંત પ્લેલિસ્ટમાં બીજા બધા ક્લાસીસ છે એ પણ તમે જોઈ લેશો. રાઈટ. નાવ કમ ટુ ધ પોઈન્ટ. ક્વેશ્ચન વિશે જોઈએ. એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન. એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ હું એક ટીચર છું અને મારા ક્લાસમાં એક વિદ્યાર્થી છે દરરોજ મોડો આવે છે. ઓકે, તો પછી શું કરીશ? ચલાવી તો ના લેવાય. એકાદ દિવસ તો આપણે એમ થાય ચલો ઠીક છે ચલાવી દઈએ. પણ કોઈ બાળક દરરોજ મોડું આવતું હોય તો મારે શું કરવું? કોઈ રિસર્ચરનો કોન્ટેક્ટ કરું અને એ એના પર રિસર્ચ કરશે? નહીં. એઝ બિંગ એ ટીચર મારે જે વસ્તુ કરવાની હોય જે ક્લાસમાં રિસર્ચ કરતી હું. ઓકે, ઘણી વખત કોઈક બાળકના હેન્ડરાઇટિંગ સારા ન થતા હોય, કોઈક બાળક હોય કે લેટ કમર હોય, ઘણા બધા એવા અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય જે ટીચર ફેસ કરતા હોય છે. તો એ શું કરતા હોય છે? રિસર્ચ ઇન એક્શન. એ જે ક્રિયા કરતા હોય છે એમાં એ સંશોધન કરે છે. જે બાળક મોડું આવે છે એના મોડા આવવાના કારણ તરફ હું જઈશ કે શું કામ મોડું આવે છે, એના ફ્રેન્ડ્સને પૂછીશ. રાઈટ. પછી મને એમ થાય અહીંયાથી મને સેટિસ્ફેક્ટરી રિપ્લાય ના મળે તો હું એના ઘરે જઈશ, એને પેરેન્ટ્સને મળીશ કે રીઝન શું છે. તો અહીંયા શું કરું છું? ક્રિયામાં સંશોધન કરું છું. ઓકે, આ મારી પ્રોસેસ તો ચાલુ જ છે ને એની અંદર રિસર્ચ થાય છે. રાઈટ. તો ક્રિયાત્મક સંશોધન એ શું છે? રિસર્ચ ઇન એક્શન. રાઈટ. ક્લિયર થઈ ગયું? રિસર્ચ એન્ડ એક્શન આ નહીં આવે. રિસર્ચ આફ્ટર એક્શન, ક્રિયા પછી હું કોઈ સંશોધન નહીં, ક્રિયા પછી નથી કરતી. ડ્યુરિંગ માય ક્રિયા આઈ એમ ડુઈંગ સંશોધન. ઓકે, આપણી જે એક્શન છે એ સમયે જ આપણે સંશોધન એટલે કે આપણે રિસર્ચ કરીએ છીએ. રાઈટ. આ બંને વસ્તુઓ જોડે જ છે. રાઈટ. રિસર્ચ ઇન એક્શન બરાબર છે, આ વસ્તુ કરું છું. ઓકે, અને રિસર્ચ ટુવર્ડ એક્શન નહીં, આ પણ નહીં આવે. ક્લિયર? એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 52. In experimental research, which one of the following is least essential? ઓકે, આના પર ધ્યાન આપજો. પ્રાયોગિક સંશોધનમાં નીચેનામાંથી કયું સૌથી ઓછું અગત્યનું છે? રાઈટ. પહેલું છે મેન્યુપ્યુલેશન એટલે કે હેરફેર. રાઈટ. સેકન્ડ છે કંટ્રોલ એટલે કે આપણે નિયંત્રણ રાખીએ છીએ. રાઈટ, ચલો પર. એ સી છે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. ઓકે, અને પછી ડી છે દેટ ઇઝ એપ્લિકેશન એટલે કે વિનિયોગ. હવે શેની વાત કરેલી છે? તો વાત કરેલી છે એક્સપેરિમેન્ટલ રિસર્ચની, પ્રાયોગિક સંશોધનની. રાઈટ. અને પ્રાયોગિક સંશોધનની જે મેઇન 4 ખાસિયત છે એ કઈ કઈ છે? આઈ હોપ એ વસ્તુ તમને ખબર હશે. પહેલી છે મેનિપ્યુલેશન.
ઓકે, આપણે ચલો ને મેન્યુપ્યુલેટ કરીએ છીએ, રાઈટ. પછી એના પર આપણે કંટ્રોલ લઈ આવીએ છીએ. આ કંટ્રોલ જે છે, મેન્યુપ્યુલેશન છે, એ તમે ખાલી ને ખાલી એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં જ કરી શકશો. ઓકે, પછી હજી એક પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો, દેટ ઇઝ રેન્ડમાઇઝેશન. તમે રેન્ડમાઇઝેશન કરો છો. અસાઇનમેન્ટ જે છે, ઓકે, તમે જે સ્વાધ્યાય આપશો એ તમે રેન્ડમલી આપશો. ઓકે, કોઈ સ્પેસિફિક આવી રીતે જ ગોઠવીને નહીં આપે, રેન્ડમલી આપશો. અને જે તમારા પાત્રો છે એનું સિલેક્શન જે થશે, ઓકે, 2 ગ્રુપમાં આપણે સિલેક્શન કરવાનું હોય છે, રાઈટ. એ સિલેક્શન જે છે એ પણ તમે રેન્ડમાઇઝેશનથી જ કરશો, યાદ જ છે કે કરંટથી. ઓકે, તો આ વસ્તુ છે. અને એના પછી ઓફકોર્સ તમે એક્સપેરિમેન્ટ કરો છો તો તમે શું કરશો? ઓબ્ઝર્વેશન તો કરશો જ ને, રાઈટ. એટલે આ જે 4 વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે. તો અહીંયા આપણને કઈ આપેલી છે? મેન્યુપ્યુલેશન, એ તો જરૂરી છે. કંટ્રોલ, ઓફકોર્સ આ બધી તો એની ખાસિયત છે. ઓબ્ઝર્વેશન પણ કરો છો, પણ એપ્લિકેશન ઇઝ લીસ્ટ એસેન્શિયલ. ઓકે, વિનિયોગ જે છે એ સૌથી ઓછું અગત્યનું છે. ઓકે, તો આની સાથે આ જે 4 પોઈન્ટ છે એ પણ યાદ રાખજો. એક્સપેરિમેન્ટલની આ ખાસિયત છે. ઓકે, અને એક્સપેરિમેન્ટલ રિસર્ચ એ પણ મેં સમજાવ્યું છે પહેલાં ક્લાસીસમાં પેપર 1ના. તો આ વસ્તુ પણ તમે જોઈ લેજો, રાઈટ. સાચો ઓપ્શન છે ઓપ્શન બી, દેટ ઇઝ એપ્લિકેશન. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 53. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ હાઇપોથેસિસ? નીચેનામાંથી કયું સારી ઉત્કલ્પનાનું લક્ષણ નથી? પેલું છે ક્લિયરલી સ્ટેટેડ, સ્પષ્ટ રીતે લખાયેલી. ઓફકોર્સ એ તો એનું લક્ષણ છે, રાઈટ. એટલે આપણા આન્સરનો પાર્ટ નહીં આવે, બટ આ ઉત્કલ્પનાનું લક્ષણ છે, રાઈટ. એના પછી ટેસ્ટેબલ, એને આપણે પરીક્ષણ કરી શકીએ એ ટાઈપનું હોવું જોઈએ. ઓફકોર્સ પરીક્ષણ તો કરવું જ પડે ને, તો જ આપણને ખબર પડે છે, રાઈટ. પછી ઓપ્શન સી છે વાઇડ ઇન સ્કોપ, એનો બહોળો વ્યાપ હોવો જોઈએ. નહીં, બહોળો વ્યાપ નહીં, આપણે એક ફનેલ શેપ હોય છે, ખબર છે, આ ટાઈપનું. એટલે જે વસ્તુ હોય છે એને આપણે શું કરીએ છીએ? એમાં નેરો ડાઉન કરીએ છીએ. ઓકે, જે એનો વ્યાપ હોય છે એને આપણે લિમિટેડ કરતા જઈએ છીએ, તો જ આપણે એના ફાઇનલ એનું ટેસ્ટિંગ કરશું, એ પરીક્ષણ કરશું, તો આપણે એક રિઝલ્ટ તરફ, જેમ એનો વ્યાપ વધારતા જશો તો એ તમે રિઝલ્ટ તરફ નહીં પહોંચી શકશો, રાઈટ. એના જે ચલો છે એ પ્રમાણે એનો જે વ્યાપ છે એના સુધી એના લિમિટેડ જ રહે છે. એટલે વ્યાપ એનો છે એ બહોળો નહીં આવે. ઓકે, આપણે નેરો ડાઉન કરતા હોઈએ છીએ વસ્તુઓને, રાઈટ. એટલે આ જે છે એ એની કેરેક્ટરિસ્ટિક નથી. ઓકે, કન્સિસ્ટન્ટ વિથ નોન ફેક્ટ્સ, જ્ઞાન તથ્યો સાથે સુસંગત, ઓફકોર્સ એ તો હોવું જ જોઈએ, રાઈટ. તો અહીંયા જે શું છે પૂછેલું કે ગુડ હાઇપોથેસિસ જે છે, સારી ઉત્કલ્પનાનું લક્ષણ કયું નથી? તો એ વાઇડ ન હોવું જોઈએ, વાઇડ ઇન સ્કોપ ન હોવું જોઈએ, રાઈટ. બહોળો વ્યાપ ન હોવો જોઈએ. વી આર ઓલવેઝ ફનલિંગ ડાઉન ધ થિંગ્સ. ઓકે, આપણે એને નેરો ડાઉન કરતા જઈએ છીએ, તો જ આપણે એને ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચી શકશું, રાઈટ. તો અહીંયા જે આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 54. Which of the following is not a probability sampling? નીચેનામાંથી કયું સંભાવના નમૂનો નથી? એ તમને પૂછેલું છે. પહેલું છે સ્નોબોલ સેમ્પલિંગ, સેકન્ડ છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સી ઇઝ ક્લસ્ટર સેમ્પલિંગ એટલે ઝુમખા નમૂના પદ્ધતિ, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એટલે કે સ્તરીકૃત યાદચ્છિક નમૂનો. ઓકે, હવે મેં તમને કહેલું કે જ્યારે પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ આવે ત્યારે એવું યાદ રાખવાનું કે આપણે બધા એસએસસી તો થયેલા જ છીએ, હું ને તમે બધા એસએસસી તો કર્યું જ છે. આગળ એક એસ એડિશનલી કરી લેવું. ઓકે, એટલે આપણે આ શોર્ટકટ મેથડથી ગયા છીએ, રાઈટ. હવે એ લોકોએ એમાંય પાછી ટ્રીક કરી. શું કર્યું છે? જો હવે તમે આમાં જોશો તો આમાં પણ એસ 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 સી છે જ ને, રાઈટ. બટ આ 3 એસમાં કયા એસ આવે છે? તો પહેલું આવશે સિમ્પલ રેન્ડમ. ઓકે, બીજું શું આવશે? સ્ટ્રેટિફાઈડ, સ્ટેટા વાઇઝ કરીએ છીએ, બરોબર. ઓકે, એના પછીનો એસ છે સ્નોબોલ છે. નહીં, સ્નોબોલ નથી. કયું છે? સિસ્ટમેટિક સેમ્પલિંગ. ઓકે, અને પછી સી ફોર ધ ક્લસ્ટર છે જ. ઓકે, આ 4 છે, રાઈટ. તો સ્નોબોલ સેમ્પલિંગ નથી, એની જગ્યાએ સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ છે, રાઈટ. તો એ પ્રોબેબિલિટીમાં આ 4 યાદ રાખવાનું છે. ટ્રિપલ એસ સી તરીકે યાદ રાખજો, બટ એમાં યાદ રાખજો ખાસ કરીને સ્નોબોલ નહીં આવે. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 55.
વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ ફોલ અંડર ટૂલ્સ ઓફ રિસર્ચ? નીચેનામાંથી કયું સંશોધનના ઉપકરણો અંતર્ગત નથી આવતું? જો મેજરલી બધા નોટમાં ક્વેશ્ચન પૂછેલા છે એટલે ક્વેશ્ચન ધ્યાનથી વાંચવું જેથી આપણને ક્યાંય આન્સર ટિક કરવામાં ભૂલ ના થઈ જાય. ઓકે, હવે ટૂલ્સ વિશે પૂછેલું છે. એટીટ્યુડ સ્કેલ, મનોવલણ માપદંડ, ઓફકોર્સ એ તો ટૂલ છે જ. ઓકે, એના પછી છે ઓબ્ઝર્વેશન, એના પછી સી છે દેટ ઇઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ, અભિયોગ્યતા કસોટી. યસ, એ પણ આવે છે, આ બંને આવે છે. ક્વેશ્ચન આવે, પ્રશ્નાવલી, એ પણ આવે છે. તો ઓબ્ઝર્વેશન છે એ ટૂલ નથી. ઓકે, અવલોકન જે છે એ રિસર્ચનું ટૂલ નથી. રાઈટ, તો આ 3 આવશે અને જે ઓપ્શન બી છે એ નહીં આવે. દેટ મીન્સ આપણે જે ક્વેશ્ચન છે નોટમાં પૂછેલું છે એટલે કયું રિસર્ચનું ટૂલ નથી, તો ઓપ્શન બી ઇઝ ધ આન્સર. રાઈટ, નાઉ ક્વેશ્ચન નંબર 56. Research in behavioral sciences can use this measurement scale rarely. Okay, સંશોધકો વર્તન વિજ્ઞાનમાં આ માપન કક્ષા જે છે એનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. તમને જે ઓપ્શન્સ આપેલા છે, રેશિયો સ્કેલ, જે 4 સ્કેલ છે ઓબ્વિયસલી એ જ હોય. રેશિયો સ્કેલ છે, ઓર્ડિનલ સ્કેલ છે, ઇન્ટરવલ સ્કેલ છે અને લાસ્ટ ઇઝ નોમિનલ સ્કેલ. રાઈટ, ગુણોત્તર માપ, ક્રમ માપ, અંતરાલ માપ અને ઓળખ માપ. ઓકે, હવે મેં તમને જ્યારે આ સ્કેલ સમજાવેલા મિની સિરીઝમાં ક્લાસ છે ને, ઇવન મેં પેપર 1ની જે સિરીઝ જે સ્ટાર્ટ કરી છે કોન્સેપ્ચ્યુઅલ ક્લાસ, એમાં પણ આમાં ક્લાસ એડ કરી દીધો છે. સોરી, ખાલી સ્કેલ્સનો જ ક્લાસ છે. 4 સ્કેલ, જે માપન કક્ષાના જે તમારા સ્કેલ છે એ 4 મેં ડિટેલમાં સમજાવ્યા છે. ઓકે, તો એ ક્લાસ પણ જોઈ લેજો. સી, જે 4 સ્કેલ હોય છે, ઓકે, એમાં જે બિહેવિયરલ સાયન્સ, આપણે હ્યુમન સાયન્સની જે વાત કરીએ એમાં કયા કયા આવતા હોય છે? તો નોમિનલ આવે, ઓર્ડિનલ આવે, એના પછી તમે ઇન્ટરવલ લઈ શકો, બટ રેશિયો તો કોઈ દિવસ નહીં આવે. બિકોઝ જે બિહેવિયરલ સાયન્સમાં જો આપણે હ્યુમન બિહેવિયરની વાત કરતા હોઈએ છીએ, બરાબર, વર્તન વિજ્ઞાનમાં એ બધી વસ્તુઓની વાત કરતા હોય. રેશિયો સ્કેલ છે એમાં શું હોય છે? 0. ઓકે, નિરપેક્ષ 0, એબ્સોલ્યુટ 0. એ શેમાં હોય છે? રેશિયો સ્કેલમાં. એટલે આને તમે શેમાં? પ્યોર સાયન્સમાં યુઝ કરી શકો, બટ બિહેવિયરલ સાયન્સમાં આ 3નો ઉપયોગ થાય છે. રાઈટ, એટલે તમને એ રીતે જો ક્વેશ્ચન પૂછે કે કયો સ્કેલનો પ્યોર સાયન્સમાં ઉપયોગ થઈ શકે છે, તેમાં રેશિયો સ્કેલ આવશે. રાઈટ, તો અહીંયા જે આપણને પૂછેલો છે ક્વેશ્ચન, રિસર્ચર્સ ઇન બિહેવિયરલ સાયન્સ કેન યુઝ ધીસ મેઝરમેન્ટ રેરલી. કયો રેરલી યુઝ કરે છે? તો એ રેશિયો સ્કેલ આવશે. એટલે અહીંયા આન્સર શું થશે? ઓપ્શન એ. અને એ ઉપરાંત ખાલી જો 2 સ્કેલ બિહેવિયરલ સાયન્સ માટે જો 2 સ્કેલની જ વાત કરેલી હોય તો સૌથી પહેલાં આ આવે. ઓકે, નોમિનલ અને ઓર્ડિનલ આવે. તો 3 હોય તો ઇન્ટરવલ લઈ શકો, બટ સૌથી પહેલો જે ચાન્સ હોય ને એ હંમેશા નોમિનલ અને બિહેવિયરલના આવશે. રાઈટ, એના પછી ઇન્ટરવલ આવશે અને રેશિયો છે તો ભાગ્યે જ ઉપયોગ થાય છે. રાઈટ, એટલે એ રીતે યાદ રાખજો. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 57. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પેરામેટ્રિક ટેસ્ટ? નીચેનામાંથી કઈ પ્રાચલ્ય કસોટી છે? ઓકે, હવે આ વસ્તુ પણ તમે કહેશો મેમ દરેક વખતે તમે આ જ વસ્તુ કહો છો, બટ જે વસ્તુ મેં કરાવી છે એટલે શું તમને કહું કે તમે એ વસ્તુ કદાચ તમને આના કોન્સેપ્ટ જો ક્લિયર ના હોય તો તમારે એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, બિકોઝ આ તમારી માટે જ વસ્તુ આજે મહેનત કરી છે તમારી માટે જ છે, તો તમે એનો ઉપયોગ કરો. રાઈટ, પેરામેટ્રિક ટેસ્ટની વાત કરેલી છે, આ પણ મેં ડિટેલમાં સમજાવ્યું છે. ઓકે, તો એ પણ ક્લાસ છે રિસર્ચના જે પાછળના 3 ક્લાસ છે એના જ છે, તમારા સ્ટેટિસ્ટિકલના છે, તો એ વસ્તુઓ જોઈ લેજો. ઓકે, ઓપ્શન એ છે પિયર્સન કોરિલેશન, પિયર્સન સહસંબંધનો. પછી સેકન્ડ છે સ્પીયરમેન કોરિલેશન, થર્ડ છે કાઈ સ્ક્વેર. ઓકે, અને લાસ્ટ છે સાઇન ટેસ્ટ. ઓકે, સંજ્ઞા કસોટી. તો એ આમાંથી કઈ પ્રાચલ્ય કસોટી નથી? જો એકદમ તમે બધા ક્વેશ્ચનને તમે ઓબ્ઝર્વ કરો, કોઈ વસ્તુમાં તમારી ક્રિટિકલ થિંકિંગ તો પૂછતા જ નથી. ખાલી તમારા કોન્સેપ્ટ તમને ખબર હોય ને તો તમારો પેપર 2 જે એજ્યુકેશનની વાત કરું છું, બિકોઝ આ પેપર મને ખબર છે, મેં આપેલું છે. બીજા બધા પેપરને તો હજી મને ખબર નથી, બટ એજ્યુકેશનમાં તમારા 70 ઉપર ક્વેશ્ચન તમારા ઇઝીલી સાચા પડી જાય. કારણ કે તમને જો આ વસ્તુઓ ખબર હોય, કારણ કે આમાં કોઈ તમને એવું આમ બહુ ડિફિકલ્ટ ડેરિવેટિવ્સ નથી પૂછતા, બહુ ઇઝી ક્વેશ્ચન પૂછે છે. પ્રાચલ્ય કસોટી પેરામેટ્રિક ટેસ્ટ કઈ છે એ જ તમને પૂછ્યું છે. કેટલું ઇઝી છે, ખાલી બેસિક નોલેજ હોય ને તો તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી દો. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરે એમાં કોઈ ઇનડેપ્થ થિંકિંગ તો માંગતું જ નથી.
રાઈટ. એટલે પેપરમાં પાસ ન થવું એ મોટી આમ છે કે કઈ રીતે તમે પાસ ન થાવ, બહુ જ ઇઝી છે. તમે થોડુંક ધ્યાનથી વાંચ્યું ને તમે ઇઝીલી ક્લિયર કરી લો. ઓકે, હવે આમાં શું આવશે આન્સર પેરામેટ્રિક ટેસ્ટમાં? પિયર્સન કોરિલેશન ટેસ્ટ. ઓકે, પિયર્સન સહસંબંધની જે ટેસ્ટ છે એ કઈ છે? એ પેરામેટ્રિક ટેસ્ટ છે. રાઈટ. આ બધી નોન પેરામેટ્રિકમાં આવશે. ઓકે, તો આન્સર શું થશે? ઓપ્શન એ. એની સાથે આ વસ્તુનો પણ નોંધ કરી લેજો. પેરામેટ્રિક ટેસ્ટ કઈ છે? નોન પેરામેટ્રિક ટેસ્ટ કઈ છે? ટી ટેસ્ટ છે, પેડ અને અનપેડ. ઓકે, બંને આવશે. એફ ટેસ્ટ છે, ઝી ટેસ્ટ છે, અનોવા છે અને પિયર્સન કોરિલેશન. આ બધી પેરામેટ્રિકમાં આવશે. રાઈટ. હવે પેરામેટ્રિક ટેસ્ટના લક્ષણો કયા કયા છે ખબર કેમ પડે કે પેરામેટ્રિક નોન પેરામેટ્રિક શું છે? ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ. ઓકે, એનો જે બેલ શેપનો પેલું જે ગ્રાફ હોય છે એ. ઓકે, આ બધી જ વસ્તુઓ મેં ક્લાસમાં ડિટેલમાં સમજાવી છે, તો એ ક્લાસ જોઈ લેજો. રાઈટ. હવે નોન પેરામેટ્રિકમાં કઈ કઈ આવશે? તો વિલ્કોક્સનની આવશે, પછી માન વિટનીની આવશે, ક્રુસલ વેલિસની આવશે અને સ્પિયરમેન કોરિલેશન જે અહીંયા છે એ કઈ છે? એ નોન પેરામેટ્રિક. ઇનફેક્ટ આ ત્રણ નોન પેરામેટ્રિક જ આવશે. રાઈટ. કાઈ સ્ક્વેર પણ અહીંયા આવી જશે. રાઈટ. તો આ ત્રણ નોન પેરામેટ્રિક છે, પ્લસ આ જે છે એ નોટ ડાઉન કરી લેજો. અને આ બધી પેરામેટ્રિક ટેસ્ટ છે. ઓકે, હવે એના પછી જે છે દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 58. An ethnography researcher has not collect data with the help of નૃવંશશાસ્ત્ર ક્ષેત્રમાં સંશોધન કરનારે ખાલી જગ્યાની મદદથી માહિતી એકત્ર કરવાની હોતી નથી. ઓકે, ક્વેશ્ચનાર એટલે પ્રશ્નાવલી. સેકન્ડ છે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. ઓપ્શન સી છે ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ. અને લાસ્ટ ડી છે ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત. ઓકે, બહુ જ ઇઝી છે. તમે ઇથેનોગ્રાફી એટલે જે સોશિયલ સ્ટ્રક્ચરો એમાં જઈને તમે રિસર્ચ કરો છો. ઓકે, એ લોકોનું ઓબ્ઝર્વેશન કરો છો, એના ડોક્યુમેન્ટેશન તરીકેનું દસ્તાવેજીકરણ, એ બધી વસ્તુઓ છે એના પરથી તમે એનો ડેટા કલેક્ટ કરો છો. એ લોકોને પર્સનલી એ લોકોની મુલાકાત લ્યો છો. બરાબર છે, એને પ્રશ્નો પૂછો છો ને. બટ એમાં ક્યાંય ક્વેશ્ચન આયર નહીં આવે. ઓકે, એટલે નૃવંશશાસ્ત્ર જ્યારે આપણે સંશોધન એ ટાઈપનું સંશોધન કરતા હોય, તમે કોઈ સ્પેસિફિક પ્રજાતિમાં તમે જાઓ ડાંગમાં જઈને ત્યાં આદિવાસીઓની જીવન વિશેની માહિતી મેળવવાના હો, ત્યારે તમે પ્રશ્નાવલી નહીં, તમે અવલોકન કરશો, તમે દસ્તાવેજીકરણ કરશો અને એ લોકોની મુલાકાત લેશો અને એ બધી વસ્તુઓ ડેટાનો નોંધ કરશો. રાઈટ. તો અહીંયા પ્રશ્નાવલી નહીં આવે. ઓકે, તો આપણે ક્વેશ્ચન છે શેનાથી માહિતી એકઠી કરવાની નથી, તો પ્રશ્નાવલીથી તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા નથી. રાઈટ. તો ઓપ્શન શું થશે? ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 59. Grounded theory is a systematic methodology in social science involving dash ખાલી જગ્યાને સમાવતો ભૂમિગત સિદ્ધાંત સામાજિક વિજ્ઞાનમાંનું સુવ્યવસ્થિત પદ્ધતિશાસ્ત્ર છે. પહેલું છે કન્સ્ટ્રક્શન ઓફ થિયરી, સિદ્ધાંતની રચના. ઓકે, એના પછી છે ઇન્ડક્ટિવ રીઝનિંગ એટલે કે આગમનાત્મક તર્ક. ઓકે, એના પછી છે સી દેટ ઇઝ હાઇપોથેટિકો ડિડક્ટિવ મોડેલ, ઉત્કલ્પના, નિગમનાત્મક પ્રતિમાન. અને ઓપ્શન સ્ટેટમેન્ટ એનો નંબર 4 છે ઇનિશિએશન વિથ ક્વેશ્ચન, પ્રશ્ન દ્વારા પ્રારંભ. ઓકે, હવે તમને ગ્રાઉન્ડેડ થિયરી છે, પેલી તો તમને ખબર હોવી જોઈએ કે ગ્રાઉન્ડેડ થિયરી જે છે એ કઈ ટાઈપની રિસર્ચ છે? ક્વોલિટેટિવ. ઓકે, એટલે કે ગુણાત્મક પ્રકારનું સંશોધન છે. રાઈટ. એટલે ગુણાત્મક પ્રકારનું સંશોધન હોય. ઉદાહરણથી સમજાવીએ કે ધ ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી ઓન સોશિયલ ઇન્ટરેક્શન. એક્ઝામ્પલ છે આનું. એટલે તમે કદાચ ગ્રાઉન્ડેડ થિયરીનું કઈ ટાઈપનું હોય રિસર્ચ પ્રોબ્લેમ તો એ તમને હું સમજાવું. ધ ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી ઓન સોશિયલ ઇન્ટરેક્શન. બરાબર છે, તમારે જોવું છે કે સોશિયલ ઇન્ટરેક્શન. ઓકે, એના મતલબ ટેકનોલોજી પર સોશિયલ ઇન્ટરેક્શન મતલબ ટેકનોલોજી વાપરવાથી આપણે સોશિયલ ઇન્ટરેક્શન મતલબ કે આપણા બધા લોકો જોડે હળતા મળતા હોય છે, આપણી બધી વાતચીત હોય છે, ઇવન આપણી કમ્યુનિકેશન હોય છે, એના પર ટેકનોલોજી કેવી ઇમ્પેક્ટ પાડી છે. રાઈટ. તો તમે આ જે વસ્તુઓ માટે તમે રિસર્ચ કરશો. રાઈટ. તો તમે બાળકોને મળશો, એની જોડે તમે વાતચીત કરશો. રાઈટ. તમે ઓલ્ડ એજ પીપલને મળશો, એ લોકો જોડે વાતચીત કરશો. શેના રિલેટેડ? ટેકનોલોજીને રિલેટેડ.
રાઈટ. એટલે તમે એ લોકોની મુલાકાત લેશો, તમે જોશો કે એ લોકોની કમ્યુનિકેશન સ્કિલમાં શું ફેરફાર થયો છે, બરાબર છે. એ લોકો બધા જોડે ઇન્ટરેક્શન કેવું કરે છે, કેવી રીતે કરે છે, ઇન્ટરેક્શનનું લેવલ ટેકનોલોજીના આવવાથી વધ્યું છે કે ઘટ્યું છે, એના પ્લસ પોઈન્ટ, એના માઇનસ પોઈન્ટ કેવી રીતે કરે છે, દરેકે દરેક વસ્તુની ઇનડેપ્થ તમે રિસર્ચ કરશો. ઓકે, તો આ રિસર્ચ કઈ ટાઈપની થશે? ભૂમિગત. ઓકે, ઇનડેપ્થ રિસર્ચ થશે, ગ્રાઉન્ડેડ સ્ટડી છે. ઓકે, અને ગુણાત્મક છે. રાઈટ. આટલું કર્યા પછી એટલે તમે શું કરશો? આટલું બધું કરીને તમે સિદ્ધાંતની એક રચના થશે, તમને આના પરથી જે પણ વસ્તુ મળશે એટલે એક ફાઇનલ એક સિદ્ધાંતની રચના થશે. રાઈટ. હવે એના પછી જે છે ઇન્ડક્ટિવ રીઝનિંગ છે, ઓપ્શન બી છે આગમનાત્મક તર્ક. ઓકે, હવે બે વસ્તુ હતી, એક નિગમનાત્મક અને એક આગમનાત્મક. ઓકે, હવે આગમનાત્મક તર્ક હોય એટલે કે ઇન્ડક્ટિવ રિસર્ચ હોય. રાઈટ. આઈ સાથે શું આવે? આઈ, પી અને જી. હવે આઈ હોય એટલે ઇન્ડક્ટિવ રિસર્ચ. ઓકે, એમાં તમે શું કરશો? કોઈ પણ પર્ટિક્યુલર એક પ્રોબ્લેમ હશે, એમાંથી તમે શું શું કરશો? વસ્તુઓને જનરલાઇઝ કરશો. પી ફોર પર્ટિક્યુલર. બરાબર. આ જે ટેકનોલોજી ઇમ્પેક્ટ છે સોશિયલ ઇન્ટરેક્શન માટે, હું અલગ અલગ વ્યક્તિઓને મળીશ, બરાબર છે. અને પછી એ લોકો પાસેથી, નાના બાળકો પાસેથી, બરાબર છે, મિડલ એજ હોય, 40s વાળા હોય, જે લોકો જોબ કરતા હોય, પછી ઇવન લેડીઝનો જે ગ્રુપ હોય એને મળીશ, ઓલ્ડ એજ પીપલને મળીશ, અને એ લોકોનું સોશિયલ ઇન્ટરેક્શન પર કેવી ઇમ્પેક્ટ છે એ દરેક વસ્તુ હું નોંધ કરીશ, બરાબર છે. તો આ બધા હું પર્ટિક્યુલર એક એક વ્યક્તિને મળીને ફાઇનલી હું જનરલાઇઝ સ્ટેટમેન્ટ પર આવીશ. રાઈટ. શું કરું છું હું? કન્સ્ટ્રક્શન ઓફ થિયરી અહીંયા થઈ જશે. રાઈટ. એટલે અહીંયા પહેલી વખત આપણે ત્યારે પણ જોઈએ, અત્યારે પણ જોશું કે જે આપણે પર્ટિક્યુલર અમુક વસ્તુઓ છે અલગ અલગ ગ્રુપ પાસેથી, જેને એક જનરલાઇઝ કરીશ સ્ટેટમેન્ટ કે ટેકનોલોજીની સોસાયટી પર પોઝિટિવ ઇમ્પેક્ટ, સોશિયલ ઇન્ટરેક્શન પર પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે અથવા તો નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, જે પણ મારો રિસર્ચ હશે. તો એક મને જનરલાઇઝ સ્ટેટમેન્ટ મળી ગયું. રાઈટ. તો કઈ રિસર્ચ થશે? આગમનાત્મક થઈ જશે, ઇન્ડક્ટિવ રીઝનિંગ થઈ જશે. એટલે પહેલું બે તો આવશે જ. રાઈટ. પહેલું બે શેમાં છે? ફર્સ્ટ અને સેકન્ડ. તો જો અમારો આય નીકળી ગયો અને આ પણ નીકળી ગયો. રાઈટ. હવે હાઇપોથેટિકો ડિડક્ટિવ. હાઇપોથેટિકો ડિડક્ટિવ રિસર્ચમાં શું કર? હાઇપોથેસિસ બાંધીશ. રાઈટ. એના પછી એ હાઇપોથેસિસનું ટેસ્ટિંગ કરીશ, બરાબર છે. પછી એના પરથી ડિડક્શન પર જઈશ. ઓકે, અને યાદ રાખજો ડીજીપી હોય છે, જેમ આઈપીજી હોય છે એ રીતે ડીજીપી. એમાં જનરલ સ્ટેટમેન્ટ પરથી હું પર્ટિક્યુલર પર જાઉં છું, બરાબર છે. બટ આપણે ઓલરેડી ઇન્ડક્ટિવ, આમાં આપણે જોયું કે ઇન્ડક્ટિવ થાય છે તો ડિડક્ટિવમાં નહીં આવે. રાઈટ. એટલે આ નીકળી જશે. ઓકે, અને ઇનિશિએશન વિથ ક્વેશ્ચન આ પણ આવશે, બિકોઝ હું ઇન્ડક્ટિવ થિયરી પ્રપોઝ કરું છું. અને હું બધાને ક્વેશ્ચન, તમે જે અલગ અલગ ગ્રુપ તમે નક્કી કર્યા છે, બાળકોનું ગ્રુપ છે, લેડીઝ ગ્રુપ છે, વર્કિંગ 40s વાળા જે છે એ છે, ઓલ્ડ એજ પીપલ છે, બધાને મળશો તમે એને પ્રશ્ન પૂછશો. રાઈટ. અને એના પરથી એ વસ્તુઓ તમે નક્કી કરશો અને એના પરથી તમે ફાઇનલી જનરલાઇઝ કરશો. ઓકે, તો પ્રશ્નો દ્વારા પ્રારંભ થશે એટલે ક્વેશ્ચન નંબર 0.4 આવશે. ઓકે, એટલે ડી સાચું આવશે. રાઈટ. આમાં બિકોઝ આમાં 3 આવે છે, હાઇપોથેટિકો ડિડક્ટિવ, તો એ પણ નહીં આવે. ઓકે, એટલે 1, 2 અને 4 આવશે. રાઈટ. તો અહીંયા જે આન્સર થશે સાચો, દેટ ઇઝ ધ ઓપ્શન ડી. અને હવે એ ઉપરાંત હાઇપોથેટિકો ડિડક્ટિવમાં કયા સ્ટેપ્સ હોય છે એ પણ આપણે જોઈ લઈએ. અને ઇનફેક્ટ આ વસ્તુ પણ મેં તમને રિસર્ચના ક્લાસમાં સમજાવી છે, એટલે કદાચ જો તમારા ક્લાસ બાકી હોય તો હવે નહીં કહું રિસર્ચનું કંઈ પણ ક્વેશ્ચન આવે, બટ તમારા બેનિફિટ માટે એ વસ્તુ જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવી જાય. રાઈટ. બિકોઝ થિંગ ઇઝ કે ત્યારે એક ટોપિક જ સમજાવતી હોય એક ક્લાસમાં, ને અત્યારે આ ક્વેશ્ચનમાં એક ટોપિક આવે એટલે મારી પાસે ટાઈમ કન્સ્ટન્ટ હોય, એટલે હું એ ટોપિક એ રીતે સમજાવું. પેલું તમે ડિટેલમાં બધી વસ્તુઓ સમજાવેલી હશે. ઓકે, હાઇપોથેટિકો ડિડક્ટિવમાં શું હોય છે? પહેલાં તમે હાઇપોથેટિકો છે એટલે કે સૌથી પહેલું જે એનું છે પૂર્વધારણા, તમે ઉત્કલ્પના હશે એ બાંધશો. રાઈટ. હવે એ જે સોર્સમાંથી મળશે ત્યાં તમે એ બાંધશો, બરાબર છે. એના જે ચલો હશે એ પ્રમાણે તમે નક્કી કરશો. પછી જે આપણે રિસર્ચમાં જે આપણે કરતા હોઈએ છીએ એનું ટેસ્ટિંગ કરશું. રાઈટ. ઓકે, અને એ જે પછી એના પછી શું છે એનું ડિડક્શન કરશો. ડિડક્શન પાર્ટમાં શું થશે? ડિડક્ટિવ પાર્ટ ઇન વિચ ટેસ્ટ consequences are drawn from the hypothesis. રાઈટ. જે તમારી
ઉત્કલ્પના હોય તેમાંથી એના પરિણામો નક્કી કરવામાં આવે છે, રાઈટ. એટલે હાઇપોથેટિકલ એટલે હાઇપોથેસિસ સ્ટાર્ટ થશે અને પછી ફાઇનલી ડિડક્શનમાં આવી જશે, રાઈટ. એટલે આ રીતે પ્રોસેસ હોય છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 60 છે. વિચ વન ડઝ નોટ કમ અંડર ટ્રાયંગ્યુલેશન? નીચેનામાંથી શું ત્રિકોણીકરણ પ્રક્રિયામાં નહીં આવે એનું પ્રશ્ન પૂછેલો છે. ડેટા ટ્રાયંગ્યુલેશન, માહિતીનું ત્રિકોણીકરણ, ઓકે, એ વસ્તુ આવે જ છે. ઓકે, ડેટા આપણે ટ્રાયંગ્યુલેશન અલગ અલગ રીતે આપણે ડેટા કલેક્ટ કરી શકતા હોય છે. ડેટા ટ્રાયંગલ એકથી વધારે મેથડથી કરેલું હોય તો ડેટા ટ્રાયંગ્યુલેશન આવે. ઇન્વેસ્ટિગેટર ટ્રાયંગ્યુલેશન, ઓકે, જે શોધાર્થી ત્રિકોણ એટલે કે જે રિસર્ચ ફેલો હોય છે, બરાબર છે, તમારા જોડે બીજા રિસર્ચર્સ પણ હોય છે, રાઈટ. એ લોકો પણ ડેટા કલેક્ટ કરતા હોય છે. એટલે એકથી વધારે જો રિસર્ચર હોય, કોઈ એક રિસર્ચ પ્રોબ્લેમ માટે ઇન્વેસ્ટિગેટર વધારે હોય તો એ ઇન્વેસ્ટિગેટર ટ્રાયંગ્યુલેશન કહેવાય. તો આ બંને તો આવશે. ઓકે, પ્રેક્ટિસ ટ્રાયંગ્યુલેશન, વ્યવહાર ત્રિકોણીકરણ, એવો કોઈ પણ ટર્મ રિસર્ચમાં નથી. ઓકે, વ્યવહાર ત્રિકોણીકરણ નહીં આવે. મેથોડોલોજીકલ ટ્રાયંગ્યુલેશન, ઓકે, પદ્ધતિશાસ્ત્ર ત્રિકોણીકરણ, એ પણ તમે એકથી વધારે જો મેથડ વાપરતા હો, રિસર્ચ મેથડ તમારા કોઈ પર્ટિક્યુલર રિસર્ચ પ્રોબ્લેમ માટે, તો એ શું થશે? મેથોડિકલ ટ્રાયંગ્યુલેશન થશે. એટલે આ પણ આવે છે, રાઈટ. એટલે આન્સર શું થશે? પ્રેક્ટિસ ટ્રાયંગ્યુલેશન ડઝ નોટ કમ અંડર ટ્રાયંગ્યુલેશન. ક્લિયર? એટલે ઓપ્શન શું થશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 61. કમ્પેરિઝન કરેલ છે પેડાગોજી અને એન્ડ્રાગોજીની. તમારે તુલના કઈ સાચી નથી, એક આમાં હશે એ સાચું નહીં હોય, તમારે જોવાનું છે. પેડાગોજી છે એ ઓપ્શન એ છે, પેડાગોજી ચાઇલ્ડ ફોકસ છે, ચાઇલ્ડ સેન્ટ્રિક છે, બાળ કેન્દ્રી છે. અને એન્ડ્રાગોજી છે દેટ ઇઝ એડલ્ટ ફોકસ, પુખ્ત કેન્દ્રી છે. તો આ તો સાચું છે, રાઈટ. એના પછી છે ઓપ્શન બી, સિસ્ટમેટિક છે પેડાગોજી, અને એન્ડ્રાગોજી છે દેટ ઇઝ લેસ સિસ્ટમેટિક. પેલી અધ્યાપન શાસ્ત્ર જે પેડાગોજીમાં એ વ્યવસ્થિત હોય છે, અને એન્ડ્રાગોજી છે ઓછું વ્યવસ્થિત હોય છે. ઓકે, એ પણ સાચું જ છે. ઓકે, ઓપ્શન સી છે વિથ મોડેલ એન્ડ પ્રેક્ટિસ, અને એન્ડ્રાગોજી છે વિથ મેથડ એન્ડ પ્રેક્ટિસ, અનુકૃતિ અને મહાવરાયુક્ત, અને સામે એન્ડ્રાગોજીમાં છે પદ્ધતિ અને મહાવરાયુક્ત. ઓકે, હવે આમાં શું કરું છે? આમાં ફ્લિપ કરી દીધું છે. પેડાગોજી જે તમે નાના બાળકોને ભણાવતા હો, ઓકે, ત્યારે મેથડ અને પ્રેક્ટિસ હોવી જોઈએ. ઓકે, એ સ્પેસિફિક મેથડ પ્રમાણે જતું હોય. અને એન્ડ્રાગોજી જે છે દેટ કમ્સ અંડર મોડેલ એન્ડ પ્રેક્ટિસ. ઓકે, એટલે શું થયું છે? અહીંયા ફ્લિપ થઈ ગયું છે. આ આમાં આવશે અને આ આમાં આવશે, રાઈટ. એટલે આ ઓપ્શન છે તો આપણે પૂછ્યું શું છે? નોટ કરેક્ટ. એટલે ઓપ્શન સી તમારો આન્સર આવશે, રાઈટ. ઓપ્શન ડી છે લેસ મોટિવેશન, મોર મોટિવેશન. અહીંયા મોર મોટિવેશનની જરૂર પડે. એન્ડ્રાગોજી ઓફકોર્સ દરેક વસ્તુ પોતાની રીતે હોય. તો અહીંયા આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. ધીસ ઇઝ નોટ કરેક્ટ. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 62. Critical pedagogy in teacher education does not insist on શિક્ષક શિક્ષણમાં આલોચનાત્મક અધ્યાપન શાસ્ત્ર ખાલી જગ્યા પર ભાર આપતું નથી. ઓકે, ઓપ્શન એ છે કન્સ્ટ્રક્ટિંગ કરિક્યુલમ વિથ ધ કનેક્શન ઓફ સ્ટુડન્ટ એન્ડ સ્ટુડન્ટ્સ ફેમિલી, વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવાર સાથેના જોડાણમાં અભ્યાસક્રમની રચના. ઓકે, હવે મગજમાં રાખજો, ક્રિટિકલ પેડાગોજી વિશે ક્વેશ્ચન છે. ઓકે, આલોચનાત્મક અધ્યાપન શાસ્ત્ર, અને નેગેટિવમાં છે તેના પર ભાર નથી આપતો, એ પૂછેલું છે. સોરી. ઓપ્શન બી છે રિફ્લેક્ટિંગ અપોન સોસાયટીઝ કલ્ચર, સમાજની સંસ્કૃતિ ઉપર ચિંતન. ઓપ્શન સી છે ડેવલપિંગ વોઇસ થ્રુ ક્રિટિકલ લુક એટ વર્લ્ડ એન્ડ સોસાયટી, જગત અને સમાજ પ્રત્યે આલોચનાત્મક દ્રષ્ટિ દ્વારા અવાજ ઉઠાવવો. અને ઓપ્શન ડી છે ટ્રાન્સફોર્મિંગ ધ સોસાયટી ટુવર્ડ્સ ઇક્વાલિટી ફોર ઓલ, સમાજનું સર્વેની સમાનતા પ્રતિ રૂપાંતર કરવું. ઓકે, હવે ક્રિટિકલ પેડાગોજી, ઓકે, એની સાથે નામ યાદ રાખજો, પાઉલો ફ્રેરો. ઓકે, એને ક્રિટિકલ પેડાગોજીનો કોન્સેપ્ટ આપેલો, રાઈટ. અને એની જે બુક છે પેડાગોજી ઓફ
ઓપ્રેસ્ડ લોકો હોય, જે દબાયેલા લોકો હોય, ઓકે, સમાજમાં એ ટાઈપના જે લોકો હોય એના વિશે ને એમણે ચિંતન કરેલું એમાં. તો જો એ પ્રમાણે જો હોય તો જો આ વસ્તુ તો સાચી જ થશે. સીધું આપણે સી પોઈન્ટ પર જમ્પ કરીએ છીએ. ડેવલપિંગ વોઇસ થ્રુ ક્રિટિકલ લુક એટ વર્લ્ડ એન્ડ સોસાયટી, બરોબર છે, અને આલોચનાત્મક, તો આ વસ્તુ તો આવશે જ, રાઈટ. અને તમે બુક પરથી જ તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ એના, ઓકે. એના પછી છે ટ્રાન્સફોર્મિંગ ધ સોસાયટી ટુવર્ડ્સ ઇક્વાલિટી ફોર ઓલ, સમાનતા પ્રતિ રૂપાંતરણની વાત કરેલ, તો ઓફકોર્સ એ પણ એને પેડાગોજી પર ઓપરેસ એ બુકમાં જે વસ્તુની વાત કરેલી, ઓપ્શન ડી પણ આવશે, ઓકે. આવશે મીન્સ આન્સરમાં નહીં આવે, આ બધા સ્ટેટમેન્ટ સાથે છે, આપણને ખોટું સ્ટેટમેન્ટ ગોતવાનું છે, ઓકે. હવે ઓપ્શન એ અને બી રહ્યા. ઓપ્શન એમાં શું કહે છે, કન્સ્ટ્રક્ટિંગ કરિક્યુલમ વિથ કનેક્શન ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ફેમિલી, કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવાર સાથેના જોડાણવાળા અભ્યાસક્રમની રચના કરવી, ઓકે. અને ઓપ્શન બી છે રિફ્લેક્ટિંગ અપોન સોસાયટીઝ કલ્ચર, સમાજની સંસ્કૃતિ પર ચિંતન, એને ક્યાં સંસ્કૃતિની વાત નથી કરેલી, ઓકે. એટલે ઓપ્શન એ આવી જશે, ઓપ્શન બી નહીં આવે, ઓકે. એને સમાજની વાત કરેલી, લોકો જે દબાયેલા હતા એની વાત કરેલી, ઇવન એને બેન્કિંગ કોન્સેપ્ટની પણ વાત કરેલી. આ કોન્સેપ્ટને ઇનફેક્ટ એમણે રિજેક્ટ કરેલો અને એને કહેલું કે બાળકોને તમે પ્રોબ્લેમ્સ આપો, ઓકે, પ્રોબ્લેમ પોઝિંગ મેથડથી ભણાવો, બાળકોને તમે પ્રોબ્લેમ્સ આપો, એ પ્રોબ્લેમ સોલ્વ કરશે ને એના કારણે એ લોકોની ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થશે, બરોબર છે. એ રીતે બાળકોને ભણાવો, ઓકે. તમારું જે અભ્યાસક્રમ હોય એ ક્યાંક ને ક્યાંક સમાજ જોડે કનેક્ટ થતું હોય એ ટાઈપનું હોવું જોઈએ, રાઈટ. તમે આવીને ખાલી જેવી રીતે બેંકમાં પૈસા આપણે ડિપોઝિટ કરીએ છીએ એ રીતે ટીચર્સ આવીને પોતાને જે પણ ઇન્ફોર્મેશન હોય એ આવીને ડિપોઝિટ કરશે, એ ટાઈપના બેન્કિંગ કોન્સેપ્ટને એમણે સખત રીતે વિરોધ કરેલો, એ વસ્તુ રિજેક્ટ કરેલી, ઓકે. એટલે અહીંયા એમણે કલ્ચરની ક્યાંય વાત નથી કરી, તો રિફ્લેક્ટિંગ અપોન સોસાયટીઝ કલ્ચર તેની વાત નથી કરેલી. તો અહીંયા જે ઓપ્શન સાચો થશે દેટ ઇઝ ઓપ્શન બી, ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 63, which is not the component of dynamic model of learner. પાછું નોટ આવ્યું, નોટ વગર તો મને એમ થાય અડધું ક્વેશ્ચન પેપર આખું એલિમિનેટ થઈ જાય. મોસ્ટલી બધા નેગેટિવમાં ક્વેશ્ચન પૂછેલા, બહુ ઇઝી ક્વેશ્ચન છે, ઓકે. ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછેલા છે કે વસ્તુઓ તમને બેસિક ખબર હોય તો તમે દરેક ક્વેશ્ચન તમારાથી કરેક્ટ થઈ જાય. પેલું છે કોગ્નિટિવ એટલે કે બોધાત્મક, બીજું છે કો કોગ્નેટિવ સહબોધાત્મક, એક્શન ઓરિએન્ટેડ કાર્યાભિમુખ, અને ઓપ્શન ડી છે અફેક્ટિવ એટલે કે ભાવાત્મક. ડાયનેમિક મોડેલ ઓફ લર્નર એના 4 કોમ્પોનન્ટ આપેલા, એમાં કયા કયા 4 હતા, તો પેલું કોગ્નેટિવ આવશે, બીજું નોટ કો કોગ્નેટિવ, અહીંયા કયું આવે છે યાદ છે કોઈને, મેટાકોગ્નેટિવ આવે છે, ઓકે. અધિબોધાત્મક આવે છે, રાઈટ. કો કોગ્નેટિવ સહબોધાત્મક નથી આવતું, એ ટર્મ જ નથી. પછી એક્શન ઓરિએન્ટેડ આવે છે ને અફેક્ટિવ, ઓકે. આ 4 આવે છે, આ 4 નોંધ કરી લેજો, ઓકે. એટલે તમારે આને રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન આવે તો તમને આવડી જાય. ઇટ ઇઝ નોટ કમ્પલસરી તમને સેમ ક્વેશ્ચન રિપીટ કરશે, ન કરે ને તો તમને કદાચ કંઈક આને રિલેટેડ કદાચ ત્રીજો પાર્ટ પછી ચોથો પાર્ટ તમને આ વસ્તુ ઇવન તમને આ દરેકે દરેક જે પોઈન્ટ્સ એના રિલેટેડ તમને ખબર હોવા જોઈએ, રાઈટ. તો ક્વેશ્ચનનો આન્સર શું થશે, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 64, which type of assessment is the assessment for learning? આના પર ખાસ ધ્યાન આપજો, ઓકે. કયા પ્રકારનું પરીક્ષણ અધ્યયન માટેનું પરીક્ષણ છે? ઓપ્શન્સ છે તમને ડાયગ્નોસ્ટિક નિદાનાત્મક, ફોર્મેટિવ વિકાસાત્મક અથવા તો રચનાત્મક. ઓપ્શન સી છે સમેટિવ એટલે કે સમગ્રલક્ષી સત્રાંત. ઓપ્શન ડી છે એ એન્ડ સી બોથ, બંને છે એ અને સી, ઓકે. સાચો આન્સર શું આવશે, ફોર્મેટિવ. ફોર્મેટિવ જે અસેસમેન્ટ છે એ અસેસમેન્ટ ફોર લર્નિંગ, ઓકે. તમે કન્ટિન્યુઅસ બેઝિસ પર તમે ભણાવતા હો ત્યારે તમે બાળકને ઊભો કરીને એક ક્વેશ્ચન પૂછી લો, તે શું થઈ ગયું, એ કન્ટિન્યુઅસ બેઝિસ પર ચાલે છે, બરોબર છે. તે ફોર્મેટિવ દેટ ઇઝ અસેસમેન્ટ ફોર લર્નિંગ છે, રાઈટ. સમેટિવ હોત તો શું હોત, બરોબર છે. આનો તો આન્સર ફોર્મેટિવ આવશે, વિકાસાત્મક આવશે, રચનાત્મક, કારણ કે અધ્યયન માટેનું તમે પરીક્ષણ કરો, તમને ખબર પડે ઓકે મેં આટલો આજે સાયન્સનો કોન્સેપ્ટ સમજાવ્યો, વચ્ચેથી મેં એક ક્વેશ્ચન પૂછ્યો છો, બાળકને આવડી ગયો, રાઈટ. તો મને ખ્યાલ આવી ગયો કે ઓકે મારું જે ટીચિંગ કાર્ય છે બરોબર જાય છે, બાળકોને હું જે સમજાવું છું એ સમજાય છે. તો એ અધ્યયન માટેનું પરીક્ષણ હતું, જેથી હું મારી અંદર રિફ્લેક્ટ કરી શકું કે બાળકોને આ વસ્તુ સમજાય છે કે નહીં, એટલે આવશે અસેસમેન્ટ ફોર લર્નિંગ,
એટલે ફોર્મેટિવ આવશે, રાઈટ. બટ જો તમને નેક્સ્ટ ક્વેશ્ચન એવી રીતે નેક્સ્ટ એક્ઝામમાં એવી રીતે ક્વેશ્ચન આવી જાય કે સમેટિવ અસેસમેન્ટ એ કઈ ટાઈપનું અસેસમેન્ટ હોય છે, માં તમને ઓપ્શન આપે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ, અસેસમેન્ટ ઓફ લર્નિંગ, અસેસમેન્ટ ઓન લર્નિંગ, અલગ અલગ તમને ઓપ્શન્સ આપે. ઓકે, તો એમાં શું આવશે સમેટિવ માટે? તો આનો આન્સર હવે હું નહીં કહું. ઓકે, ને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, બિકોઝ મને તમારું પણ ઇનપુટ જોઈએ. આન્સર હું કહી દઈશ તો તમે તો ડાયરેક્ટ આમ કહે નાના બાળકોને એમ સ્પૂન ફીડિંગ કરતા હોય એ રીતે થઈ જશે. થોડીક મહેનત તમે કરો, નહીં આવડે તો ડેફિનેટલી હું તમને શીખવાડી દઈશ, કહી દઈશ. ઓકે, શું આન્સર થશે, અને આ બધી વસ્તુઓ તમને સમજાવી પણ દઈશ. ઓકે, દેટ ઇઝ માય ડ્યુટી. બટ યસ, તમારા તરફથી પણ મને ઇનપુટ જોઈએ, એટલે મને આનો આન્સર જે છે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, હવે આનો જે આપણે ક્વેશ્ચન હતો એનો આન્સર શું થશે? ઓપ્શન બી, ફોર્મેટિવ અસેસમેન્ટ. રાઈટ, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. નાઉ ક્વેશ્ચન નંબર 65. We put ideas together to form a new whole is dash. નવી સમગ્રતાની રચના માટે વિચારોને એક સાથે મૂકવા. ઓકે, તો એ શું કરો છો, એ પ્રક્રિયાને શું કહેવાય? પહેલું છે ઇવેલ્યુશન, એટલે કે તમે મૂલ્યાંકન કરો છો, વસ્તુઓને એનાલાઇઝ કરો છો, વસ્તુઓને સિન્થેસિસ કરો છો, કે વસ્તુઓને ક્યાંક અપ્લાય કરો છો, એપ્લિકેશન છે એનું ઉપયોજન કરો છો. ઓકે, હવે જો અલગ અલગ પાર્ટ હોય, રાઈટ, કોઈ પણ વસ્તુ પર 4 જણા હતા, એ, બી, સી અને ડી. ઓકે, આ 4 જણા છે. કોઈ પણ એક કોઈ આપણે સિચ્યુએશન આપી અને ચારેય એ અલગ અલગ મને એના વિચારો કયા. ઓકે, હવે ચારેયના વિચારો, ચારેયના સારા વિચારો છે, ચારેયને હું મારા અમલમાં મૂકી શકું એ ટાઈપના વિચારો છે. તો હું શું કરીશ? બધા જ વિચારોનું સંશ્લેષણ કરીશ, બધાના વિચારો ભેગા કરીને એક હું ફાઇનલ મારું ડ્રાફ્ટિંગ કરીને એ રીતે હું પ્લાન આઉટ કરીશ મારી કોઈ પણ જે પણ એક સિચ્યુએશન હશે એની માટે. રાઈટ, તો હું શું કરીશ? બધાના આઈડિયાઝનું શું કરીશ? સિન્થેસિસ કરીશ. એનાલિસિસ તો શું થાય? એનું પોસ્ટમોર્ટમ કરો. આખી વસ્તુ જે એક પરિસ્થિતિ હોય એને ખોલીને જુઓ. તે તમે એને એ પરિસ્થિતિને તમે એક સિચ્યુએશન આપી છે, આવી રીતે થાય છે, તો તમે શું કરશો? એ સિચ્યુએશન તમે એનાલાઇઝ કરશો. ઓકે, એને આખું ખોલીને જોશો. તે તો આખું સિન્થેસિસથી વિરુદ્ધ થઈ જાય. રાઈટ, ઇવેલ્યુશન એકદમ મૂલ્યાંકન, એ તો આવશે જ નહીં, દેટ ઇઝ ધ શ્યોર. ઓકે, એપ્લિકેશન પણ ના આવે. ઉપયોજન, કોઈ પણ વસ્તુ હોય ને તમે નેક્સ્ટ લેવલ પર એ વસ્તુ અપ્લાય કરો, તમારું જ્ઞાન હોય, ઓકે, બેસિક જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એને તમે નેક્સ્ટ લેવલ પર જઈને એને અપ્લાય કરો અને કંઈક નવું કરો, એ એપ્લિકેશનમાં આવે. એ પણ નહીં આવે. એનાલિસિસ અને સિન્થેસિસ. ઓકે, બધા વિચારો છૂટા હોય એને ભેગા કરશો તો થશે સિન્થેસિસ, અને એક હશે એને પાર્ટમાં વિભાજિત કરશો, તમે એને એનાલાઇઝ કરો છો. ઓકે, આ બંને ઓપોઝિટ થશે. રાઈટ, હવે અહીંયાથી બધું જ ભેગું થશે તો આ પ્રોસેસ શું થઈ? એનાલિસિસ થઈ. અને સપોઝ એક વસ્તુ સિચ્યુએશન આપેલી છે અને મારે એ સિચ્યુએશનને સમજવી છે, રાઈટ, તો એ સિચ્યુએશનને હું આખી છૂટી પાડીશ. ઓકે, અને એને જુદા જુદા ભાગમાં વિભાજિત કરીશ. તો એ શું કર્યું? મેં એ એનાલિસિસ કર્યું. રાઈટ, હવે અત્યારે એમને પૂછેલું શું છે? નવી સમગ્રતાની રચના માટે વિચારોને એક સાથે મૂક્યા. દેટ મીન્સ આ સિચ્યુએશનની એમણે વાત કરેલી છે. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. સંશ્લેષણ આવશે. રાઈટ, ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 66. Reflective journal can benefit students to identify learning events happen to them for dash. ચિંતનાત્મક નોંધપોથી વિદ્યાર્થીઓને અધ્યયનના બનાવોને ઓળખવામાં ફાયદો કરી શકે છે કે જેથી તેઓ, સ્ટેટમેન્ટ અધૂરું છે, તમારે નીચે ઓપ્શનમાંથી પૂરું કરવાનું છે. પેલું છે ઇમ્પ્રુવિંગ ધેર રાઇટિંગ સ્કિલ, તેમનું લેખન કાર્ય સુધરે. આ તો ઓપ્શન જોઈને જ આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો નહીં જ આવે. રાઈટ, પછી એન્હાન્સિંગ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ, એ લોકોનું વિચાર કૌશલ્ય વધે. જો રિફ્લેક્ટિવ જર્નલ જ્યારે બાળક લખતું હોય ને ત્યારે એની જોડે જે બન્યું હોય એના રિફ્લેક્શન, ઓકે, એ જે બનાવનું રિફ્લેક્શન હોય કે આ સિચ્યુએશન હતી, મેં આવી રીતે એને ટેકલ કરી, મે બી આવી રીતે અલગ રીતે કરી શકે, તો એ આખા દિવસ એ જે બનાવવું હોય એનું એ રિફ્લેક્શન એ જર્નલમાં નોટ ડાઉન કરતું હોય છે, એનાથી એની ક્રિટિકલ થિંકિંગ નહીં વધે. ઓકે, તો આ ઓપ્શન નહીં આવે. અક્વાયરિંગ નોલેજ ઓટોમેટિકલી, સ્વચાલિત પણે જ્ઞાનનું અર્જન કરે છે. યસ,
બીકોઝ રિફ્લેક્ટિવ જર્નલ આપણા જ થોટનું, ઓકે, આપણા વિચારોનું રિફ્લેક્શન આવે છે, રાઈટ, એમાં. એટલે આ ઓપ્શન આવશે, રાઈટ. એક્સપ્રેસિંગ ઓપિનિયન અબાઉટ ટીચર્સ ટીચિંગ, તમે શિક્ષકના અધ્યાપન વિશે મંતવ્ય પ્રગટ કરો છો, નહીં, એ પણ નહીં આવે, ઓકે. એટલે ઓપ્શન શું સાચું થશે? દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 67, which is not true for rubrics. ખાના પત્રક અંગે શું સાચું નથી એ તમારે કહેવાનું છે. ઇટ ઇઝ ક્રાઇટેરિયા શીટ, માંડન પત્ર છે, ગ્રેડિંગ સ્કીમ, કક્ષા યોજના પત્ર છે, સ્કોરિંગ ગાઈડ, ગુણાંકન માર્ગદર્શિકા છે કે ઇવેલ્યુશન શીટ છે, મૂલ્યાંકન પત્રક છે. આ તમારો નેટનો ક્વેશ્ચન છે, ઓકે. બહુ જ ઇઝી છે. રૂબ્રિક્સ આપણને ખબર જ છે કે ક્રાઇટેરિયા શીટ છે, ઓકે. ગ્રેડિંગ સ્કીમ પણ છે, એમાં તમે ગ્રેડ્સ આપો છો, રાઈટ. સ્કોરિંગ ગાઈડ છે, બિકોઝ તમે જ્યારે સ્કોર્સ એમાં કરતા હો, તમે મેન્શન કરતા હો, કોઈક બાળકને 10માંથી 8 મળ્યા, કોઈકને 3 મળ્યા છે, કોઈકને 9 મળ્યા છે, તેના એના સ્કોર્સ, એના એક અમુક પેરામીટર્સ હોય છે, બરાબર, એના એક ક્રાઇટેરિયા હોય છે, એ પ્રમાણે નક્કી કરો. તે સ્કોરિંગ ગાઈડ છે, રાઈટ. એ ઇવેલ્યુશન શીટ નથી, મૂલ્યાંકન પત્ર એ બિલકુલ નથી, ઓકે. તો અહીંયા સાચું શું થશે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ વન, ઓકે. અને જુઓ, આવી રીતે હોય છે, રાઈટ. અહીંયા તમે એને ગ્રેડ સ્કીમ હોય છે, ગ્રેડિંગ સ્કીમ હોય છે. તમે અહીંયા એને જો અહીંયા ગ્રેડ છે, ગુડ છે, નોટ સો ગુડ, અહીંયા તમે નંબર્સ પણ આપી શકો કે ધારો કે 10 છે, 10 પૂરા હોય, ગુડ હોય તો સપોઝ તમે એને 8 આપો, નોટ સો ગુડ હોય તો બિલો 5 આપો, ઓકે, બિલો 6 આપો, એ રીતે હોય, બરાબર છે. એ રીતે તમે આપતા હો, બરાબર છે. એના ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે તમારું શેનું ટાસ્ક, જે ટાસ્ક બાળકને આપ્યું છે એ શેનું છે, ઓકે. એના પ્રમાણે તમે એનું ઇવેલ્યુશન કરતા. કોઈ ઓરલ કોઈ પ્રેઝન્ટેશન હોય તો એનું પ્રોનાઉન્સિએશન કેવા છે, કોન્ફિડન્સ કેવો છે, બરાબર છે. પછી એનો કોન્ફિડન્સ કેટલો છે એ તમે જોતા હો. પછી એનો આઈ કોન્ટેક્ટ કેટલો છે, એ રીતે તમે અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરીને એ પ્રમાણે તમે એનું આખું માર્કિંગ કરતા હો છો. તો એ ક્રાઇટેરિયા શીટ છે, ગ્રેડિંગ સ્કીમ છે, સ્કોરિંગ ગાઈડ પણ છે, બટ ધીસ ઇઝ નોટ ઇવેલ્યુશન શીટ, ઓકે. તો આન્સર શું આવશે? આન્સર ઇઝ ઓપ્શન ડી. નાઉ ક્વેશ્ચન નંબર 68, ફ્લેડરના ભાષા વ્યવહાર વિશ્લેષણ વર્ગીકરણ પ્રણાલીમાં વર્ગખંડ આંતરવ્યવહારમાં પસંદ કરેલા પાસાને જાળવી રાખવા માટે કઈ પ્રક્રિયા યોગ્ય નથી, ઓકે. ફ્લેડર છે એટલે તમારે એને મગજમાં આવી જવું જોઈએ કે એને 10 કેટેગરીઝ આપેલી, ઓકે. એમાં એણે કેટલા સેક્શન્સ પાડેલા? યાદ હોય કોઈને તો 3 સેક્શન્સ પાડેલા, ઓકે. કયા સેક્શન્સ હતા? પહેલું સેક્શન હતું ટીચર્સ ટોક, સેકન્ડ કયું હતું? સ્ટુડન્ટ્સ ટોક, ઓકે. અને લાસ્ટ જે હતું 10 નંબરનું, દેટ ઇઝ સાયલેન્સ ઓર કન્ફ્યુઝન, ઓકે. આ 3 કેટેગરી, એને 10 કેટેગરી તો સોરી, એને 3 એના સેક્શન્સ પાડેલા, ઓકે. હવે એમાં એણે કહ્યું છે કે કયું યોગ્ય નથી. તો પહેલું આપ્યું છે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન, સેકન્ડ છે દેટ ઇઝ એન્કોડિંગ એટલે કે સંકેતન, સી છે ટેબ્યુલેશન એટલે કે એનું સારણીકરણ કરો છો એ, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ રીકોડિંગ એટલે કે પુનઃ સંકેતન, ઓકે. આપણે તમે ઓબ્ઝર્વેશન કરો છો, રાઈટ. આ આખી જે લોકોને એને જે 10 કેટેગરી આપી છે એમાં જે ટીચર્સ ટોકની છે, સ્ટુડન્ટ ટોકની છે, અને લાસ્ટ જે 10th કેટેગરી દેટ ઇઝ સાયલેન્સ. આ દરેક જે સેક્શન છે એનું તમે ઓબ્ઝર્વેશન કરતા હો છો, રાઈટ. એટલે આ તો આવશે. એ ઓબ્ઝર્વેશન પ્રમાણે એનું જે બિહેવિયર છે એનું સંકેતન એટલે કે એન્કોડિંગ કરતા હો છો, રાઈટ. હવે એન્કોડિંગ કરીને એને ટેબ્યુલેશન ફોર્મમાં લખતા હો છો, રાઈટ, કે સારણીકરણ થતું હોય છે. ક્યાં પણ રીકોડિંગની વાત નથી કરેલી, પુનઃ સંકેતનની વાત કરી નથી. આ પોઈન્ટ નહીં આવે, ઓકે. તો આ 3 એ 3 આવશે. તો આન્સર શું સાચો થશે? દેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ ક્વેશ્ચન નંબર 69, which of the following is not included in the system of teacher evaluation? શિક્ષક મૂલ્યાંકન પ્રણાલીમાંથી નીચેનામાંથી શું સમાવિષ્ટ નથી એ તમને પૂછેલું છે. પહેલો ઓપ્શન છે યુઝ ઓફ ઓનલી એસ્ટાબ્લિશ્ડ નોલેજ, માત્ર સ્થાપિત જ્ઞાનનો ઉપયોગ કરવો. ઓપ્શન બી છે એપ્લિકેશન ઓફ થિયરી, સિદ્ધાંતનું ઉપયોજન. ઓપ્શન સી છે ડિઝાઇન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ, નવી નિપજોનું એની યોજના કરવી, એની ડિઝાઇનિંગ કરવું.
અને લાસ્ટ ઓપ્શન ડી છે યુઝ ઓફ ન્યૂ પ્રોસેસીસ. ઓકે, નવી પ્રક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરવો. રાઈટ. હવે એમને પૂછ્યું શું છે કે ટીચરનું ઇવેલ્યુએશન કરવું હોય, ઓકે, તેમાં કયો પોઈન્ટ નહીં આવે. નીચે જે 4 આપેલા છે એમાં સૌથી પહેલો પોઈન્ટ વાંચો તમે. શું છે? યુઝ ઓફ ઓનલી એસ્ટાબ્લિશ નોલેજ. નોલેજ તો હોય જ, બરોબર છે. નોલેજની વાત તો જ્યારે તમે ટીચરનું ઇવેલ્યુએશન કરો ત્યારે જ્ઞાનની વાત તો હોય. જ્ઞાન હોય ત્યારે જ એ સ્ટેજ પર આવીને ઊભા હોય, બરોબર છે. એટલે જ્ઞાન તો હોય, બટ માત્ર જ્ઞાનની વાત કરો તો એ વસ્તુ ખોટી છે. જો અહીંયા તમને એ રીતે ઓપ્શન આપ્યું હતું યુઝ ઓફ એસ્ટાબ્લિશ નોલેજ, તો એ સાચું થઈ જાય. બટ એ લોકોએ એના સિવાય એક શબ્દનો ઉપયોગ કર્યો. એ શબ્દએ આખો એનો મિનિંગ જે છે એ ચેન્જ કરી નાખ્યો. શું આપ્યો? ઓનલી વર્ડ યુઝ કર્યો. યુઝ ઓફ ઓનલી એસ્ટાબ્લિશ નોલેજ, માત્ર સ્થાપિત જ્ઞાનનો જ ઉપયોગ. તો મેં તમને અગાઉ કહ્યું છે, જ્યારે પણ એકદમ એક્સ્ટ્રીમ વાત આવે ને ત્યારે ત્યાં ઊભીને 2 વખત જોવું કે આ પોઈન્ટ કન્સિડર કરવા જેવો છે કે નહીં. હવે જો અહીંયા એસ્ટાબ્લિશ નોલેજ, દેટ ઇઝ ફાઇન, ઓકે, બટ ખાલી એસ્ટાબ્લિશ નોલેજની વાત આવે તો એનો આખો મતલબ અલગ થઈ જાય. ઓકે, તો આ જે પોઈન્ટ છે એ એનો સમાવિષ્ટ નહીં થાય. ઓકે, તો ઓપ્શન એ જે થશે એ આન્સર થશે. રાઈટ. એ સિવાય એપ્લિકેશન ઓફ થિયરી આવશે, ડિઝાઇન ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ આવશે, યુઝ ઓફ ન્યૂ પ્રોસેસીસ એ પણ આવશે. ઓકે, એટલે અહીંયા આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન એ. નાઉ ક્વેશ્ચન નંબર 70. સેલ્ફ એન્ડ peer assessment are important in assessment for learning. સેલ્ફ અને peer assessmentની વાત કરેલી છે. which will dash અધ્યયન માટેનું મૂલ્યાંકન. ઓકે, એમાં સ્વ અને સહપાઠી દ્વારા થતું મૂલ્યાંકન મહત્વનું છે કે જે એન્હાન્સ સ્ટુડન્ટ્સ એક્ટિવ એન્ગેજમેન્ટ, વિદ્યાર્થીઓની સક્રિય સંલગ્નતાનું સંવર્ધન કરે. હવે જુઓ, એમને એ લોકોએ શું કહ્યું છે? અસેસમેન્ટ ફોર લર્નિંગ, એટલે કે ફોર્મેટિવ ટાઈપનું અસેસમેન્ટ હશે. ક્લિયર એટલું? એટલે કન્ટિન્યુઅસ બેઝિસ પર અસેસમેન્ટ કરતા હશે. ઓકે, એ પણ ક્લિયર થઈ ગયું. હવે કોની વાત કરી છે? સેલ્ફ અને peer અસેસમેન્ટ, એટલે મતલબ બાળકો પોતપોતામાં અસેસમેન્ટ કરતા હશે. રાઈટ. એટલે એ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. હવે આપણે ઓપ્શન જોઈએ. એનહાન્સ સ્ટુડન્ટ્સ એક્ટિવ એન્ગેજમેન્ટ. હા, તો એ લોકો એકબીજાનું શું કરે? મૂલ્યાંકન કરતા હોય તો એ લોકોનું એન્ગેજમેન્ટ વધી જાય. આ વસ્તુ આપણે કન્સિડર કરી શકીએ. બટ હવે નીચે ઓપ્શન બી જુઓ. ઇન્ક્રીઝ અમાઉન્ટ ઓફ ફીડબેક, પ્રતિપોષણનું પ્રમાણ વધતું જાય. ઇટ્સ ઓકે, એ પોઈન્ટ એટલો કન્સિડર કરવા જેવો નથી. ઓકે, તમે ઓફકોર્સ તમે ફીડબેક આપો, એનો મતલબ એમ નથી કે તમારો જે ફીડબેકનું પ્રમાણ સતત વધતું જાય. ઓકે, એ આપણે કન્સિડર ના કરીએ. ઓપ્શન સી જુઓ. ઓગમેન્ટ લર્નિંગ વિથ સેલ્ફ ફીડબેક. સ્વ પ્રતિપોષણ દ્વારા અધ્યયનમાં શું થાય છે? ઉમેરો થાય છે. બરાબર છે. શેની વાત કરી છે અહીંયા? સ્વની વાત કરી છે, સેલ્ફની વાત કરી છે. બરાબર છે. હું કંઈક ભણું છું, હું વિદ્યાર્થી છું સપોઝ, અને હું કંઈક ભણું છું અને મને એમ થાય છે કે આ વસ્તુ આવી રીતે હું મારું મૂલ્યાંકન હું જાતે જ કરતી હોઉં. બરાબર છે. તો એનાથી મારા અધ્યયનમાં વધારો થશે કે નહીં? હું મારી જાતને સેલ્ફ રિફ્લેક્ટ કરીને જોતી હોઉં કે આવી રીતે નહીં, આમ કરું, આ કરું, તે કરું. ઓકે, તો જો ઓપ્શન એ મને યોગ્ય લાગે છે કે એનાથી સક્રિયતા વધશે. બટ સી જો એનાથી વધારે યોગ્ય લાગે છે, બિકોઝ અહીંયા સ્વની વાત કરી છે. અહીંયા સ્વ વિશે પૂછેલું, સેલ્ફ વિશે પૂછેલું છે. એ વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. રાઈટ. એટલે મને એ ને સીની વાત કરીએ મને સી વધારે યોગ્ય લાગે છે. બટ સ્ટીલ આપણે ઓપ્શન ડી પણ જોશું. રાઈટ. હેલ્પ સ્ટુડન્ટ ટુ ઇન્ક્રીઝ એબિલિટી ટુ અચીવ. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની ક્ષમતા વધે છે. નહીં, એ તો બહુ જ નાની વસ્તુ થઈ જાય. સિદ્ધિ તો અલગ અલગ રીતે પ્રાપ્ત થાય. આપણો અસેસમેન્ટ મેઇન ટાર્ગેટ છે. ઓકે, તો સેલ્ફ અસેસમેન્ટની વાત કરીએ છીએ, peer અસેસમેન્ટની વાત કરીએ છીએ. એનાથી મેક્સિમમ વસ્તુ શું થાય છે? શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? એમાં સ્વ પ્રતિપોષણ દ્વારા અધ્યયનમાં ઉમેરો થશે. લોકો જે બાળકો જે છે એ શું કરશે? આર્ગ્યુમેન્ટેશન લર્નિંગ થશે. શેનાથી? સેલ્ફ ફીડબેક. એને એમ ખ્યાલ આવી જશે કે પોતાની રીતે જ વસ્તુ એ લોકો શું કહેવાય અસેસ કરશે કે આ વસ્તુ જે રીતે મેં કરી છે એના કરતાં હું અલગ રીતે કરીશ તો એનાથી વધારે મને બેટર રિઝલ્ટ મળશે. ઓકે, તો તમારું શું કે અધ્યયન વધતું જશે. રાઈટ. એટલે અહીંયા ઓપ્શન શું સાચો થશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ વન. રાઈટ. સેલ્ફ ફીડબેક મળે છે. રાઈટ. અહીંયા જો તમે ઓપ્શન એ જુઓ, તમે ડી કદાચ તમને એમ થાય કે મેમ એ લોકોનું અચીવમેન્ટ વધે છે, એમાં તમે આ જે પોઈન્ટ આપેલું છે એ અહીંયા ક્યાંય રિફ્લેક્ટ નથી થતું બીજા કોઈ પોઈન્ટમાં. જે તમને એકદમ તમે ઘણી વખત ઓપ્શન્સ જોશો ને તમને એમ થાય આ પણ મને સાચું લાગે છે, આ પણ સાચું લાગે છે. ત્યારે મેં અગાઉ તમને કીધું જે બેસ્ટ ઓપ્શન હોય ને એ જ જોવાનું.
સૌથી વધારે એક જ ઓપ્શન હશે જે રિફ્લેક્ટ કરતો હશે એના ક્વેશ્ચનની જે ટાઈપ છે એને. ઓકે, તો અહીંયા જે છે આ જે શબ્દ ઉમેરી દીધો એના કારણે આપણી માટે બેસ્ટ સુટેબલ આન્સર એ સી થઈ જશે, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 71 જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી? શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના લક્ષણો કયા કયા છે એના વિશે તમને પૂછેલું છે. ઓકે, ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શન્સ વાંચી લઈએ. ઇટ એક્સેપ્ટ એજ્યુકેશન ઇઝ બોથ સાયન્સ એન્ડ આર્ટ. ઓકે, એ શિક્ષણને વિજ્ઞાન અને કલા બેનો દરજ્જો આપે છે, બંને રીતે સ્વીકારે છે. યસ, એજ્યુકેશનલ ટેકનોલોજીમાં આવશે, રાઈટ. એટલે આ તો સાચું જ છે. ઓકે, હવે પહેલું નંબર જોઈએ, નીચેથી કરતા જઈએ ફટાફટ, તો થોડુંક આન્સર આપણે ફાસ્ટ કરી શકશું. ઓકે, તો જુઓ આ તો ગયો જ મારો ઓપ્શન સી, બિકોઝ એમાં 1 નથી. ઓકે, ચલો મૂવિંગ ટુવર્ડ્સ ઓપ્શન નંબર 2. ઇટ સ્ટડીઝ ધ ઇમ્પેક્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓન એજ્યુકેશનલ પ્રોસેસ. તે શિક્ષણ પ્રક્રિયા પર વિજ્ઞાન અને તકનીકોની અસરનો અભ્યાસ કરે છે. યસ, એ પણ આવશે જ, રાઈટ. એટલે ઓપ્શન 2 પણ આવશે, સ્ટેટમેન્ટ 2. ઓકે, તો સ્ટેટમેન્ટ 2 જોવા જઈએ તો ચલો મારો આ પણ ગયો, આની એક વિકેટ ગઈ. ઓકે, એટલે હવે આપણે 2 જ જોવાના રહેશે, રાઈટ. અને થઈ જ જશે નક્કી, 2 વાંચશું એટલે આપણને ખ્યાલ આવી જ જશે, રાઈટ. ઓપ્શન નંબર 3 જુઓ. ઇટ ઇમ્પ્લાઇઝ સાયન્ટિફિક, સાયકોલોજીકલ એન્ડ ફિલોસોફિકલ પ્રિન્સિપલ એન્ડ થિયરીઝ ઇન એજ્યુકેશન. તો શિક્ષણમાં વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને તાત્વિક અધિનિયમો અને સિદ્ધાંતનો વિનિયોગ કરે છે. યસ, આ પણ સાચું જ આવશે, રાઈટ. એટલે ઓફકોર્સ હવે આન્સર મળી જ ગયો. ઓકે, એટલે ઓપ્શન બી સાચો થશે. સ્ટીલ આપણે ઓપ્શન લાસ્ટ જે છે એ જોઈ લઈએ. It does not try to find out better ways to apply invention of physical science in education. જો આ નોટના કારણે આખી ગેમ પલટાઈ ગઈ. ઓકે, ભૌતિક વિજ્ઞાનમાં થતી શોધોનું શિક્ષણમાં વિનિયોગ કરવા માટે વધુ સારા માર્ગ શોધવાનો એ પ્રયત્ન કરતો નથી. ઓકે, તો આ તો નહીં જ આવે, રાઈટ. એટલે ઓપ્શન આપણો બી જે હતો એ સાચો છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 72. A set of devices and techniques which are used to collect, process, store and deliver information is called dash. માહિતી મેળવવા માટે, તેના પર પ્રક્રિયા કરવા માટે અને તેનો સંગ્રહ કરવા માટે અથવા તે પહોંચાડવા માટે વપરાતા સાધનો અને તકનીકોનો સમૂહને શું કહેવાય છે એ તમને ક્વેશ્ચન પૂછેલું છે, રાઈટ. ઓપ્શન છે આઈસીટી, ઓકે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓપ્શન બી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી પ્રૌદ્યોગિકરણ. ઓકે, ઓપ્શન સી છે કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે પ્રત્યાયન પ્રૌદ્યોગિકી. અને ઓપ્શન ડી છે જેમાં એ અને સી, દેટ ઇઝ આઈસીટી અને કમ્યુનિકેશન ટેકનોલોજી, બંને આવશે. હવે જુઓ શેની વાત કરેલી છે, શબ્દોને પકડો તમે અહીંયા. 1 સેકન્ડ. જો કલેક્ટ, પ્રોસેસ, સ્ટોર એન્ડ ડિલિવર, બટ વોટ? ઇન્ફોર્મેશન. ઓકે, ક્યાં છે અહીંયા ગુજરાતીમાં જોઈએ તો માહિતી મેળવવાની પ્રક્રિયા કરવા, એનું સંગ્રહ કરવા અથવા પહોંચાડવા માટે વપરાતા સાધનો અને તકનીકોનો સમૂહ. બટ શેની વાત કરેલી છે? માહિતીની વાત કરી છે, ઇન્ફોર્મેશનની વાત કરી છે. એટલે અહીંયા કમ્યુનિકેશનની, જો આખા સ્ટેટમેન્ટમાં તમને ક્યાંય કમ્યુનિકેશન કે પ્રત્યાયન, ઓકે, સંપ્રેષણ એવું ક્યાંય શબ્દ તમે જોયો નથી જોયો, રાઈટ. એટલે અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરેલી છે. ઓકે, એટલે સાચો આન્સર શું થશે? ઓપ્શન બી. ઓકે, સી એ નહીં આવે, રાઈટ. આઈસીટી એટલે એમાં કમ્યુનિકેશન આવે છે. સી છે એમાં ખાલી કમ્યુનિકેશન આવે એટલે એ પણ નહીં આવે. અને એ અને સી, ઓપ્શન ડી જે છે એમાં બંને આઈસીટી અને કમ્યુનિકેશન ટેકનોલોજી આવે છે એટલે ઓફકોર્સ એ પણ નહીં આવે. કમ્યુનિકેશનની કંઈ વાત જ નથી પ્રત્યાયનની, એટલે ઓટોમેટિકલી ઓપ્શન એ, સી અને ડી જે છે એ એલિમિનેટ થઈ જશે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. હુ ડિસ્ક્રાઇબ 9 ઇવેન્ટ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન? અનુદેશનની 9 ઘટનાનું વર્ણન કોણે કરેલું? ડિક એન્ડ કેરી. એના પછી છે આઝુબેલ, એના પછી છે ગેગ્ને અને લાસ્ટ ડી છે હલ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે એકચ્યુઅલી. એ લોકોએ આ 9 જે ઇવેન્ટ્સ છે એમાંથી કંઈક આમ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછત તો મજા આવત. હવે આ ટાઈપના કંઈ ને બહુ જ આમ કે ને એકદમ ટિપિકલ, આમ એકદમ બેઠા ક્વેશ્ચન આમ એ ટાઈપના પૂછે છે. કંઈ પણ આમાં તમારી, આપણે બાળકોની ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરીને વાત કરી છે, બટ આ જે ક્વેશ્ચન પેપર્સ છે જોઈને લાગે કે આપણે આમાં કોઈ ક્રિટિકલ, આપણે ખાલી મેમરાઇઝેશન પાવર જો સારું હોય તો
આમાં આપણો એજ્યુકેશનમાં તો બેડો પાર થઈ જાય. બહુ જ 70+ માર્ક્સ હું તમને કહું છું ને ઇઝીલી આવી જાય. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઇવન આ રિપીટેડ ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચન મેં તમને 2021નો જે ક્વેશ્ચન પેપર છે એમાં પણ કરાવેલું છે. ઓકે, આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. રાઈટ. હવે 9 સ્ટેપ હું તમને બતાડી દઉં. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. વાંચતી નથી, અનનેસેસરી ટાઈમ બગડશે, બટ આ એક વખત ગો થ્રુ થઈ જજો એટલે જેથી તમને આ વસ્તુની ખ્યાલ આવી જાય. રાઈટ. નાવ સી ધીસ ઇઝ અગેન રિપીટેડ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમને 2021માં પણ પૂછાયેલો હતો. પેપર બહુ ઇઝી હોય છે. આમાં નાપાસ થવું અઘરું થઈ જાય. પાસ તો તમે ઇઝીલી નહીં, પાસ તો ઇઝીલી થઈ જાઓ. એકદમ 70+ માર્ક્સ એનો જ ટાર્ગેટ રાખજો. બીકોઝ મેં 2 થી 3 વખત 70+ એટલે આ આંકડો તમારા મગજમાં છપાઈ જ જવો જોઈએ. આમાં તમે નાપાસ થઈ જ ના શકો, એટલું ઇઝી પેપર હોય છે. ઓકે, 5E કયા છે? પાછા નથી વાંચતી બીકોઝ એ જ 5 શબ્દો ફરી ફરીને મારે વાંચવા પડશે. જો સૌથી પહેલું મેં તમને કહેલું કે રિલેશનશિપ હોય, આ વસ્તુ રિપીટ કરવું એટલે તમને તાજી થઈ જાય. આપણે શું થાય? એન્ગેજમેન્ટ થાય. ઓકે, થોડુંક અલગ રીતે કહું છું બીકોઝ અહીંયા એ કોન્ટેક્સમાં નથી. આજે કન્સ્ટ્રક્ટિવિઝમ એટલે નોલેજ, ટીચિંગ, લર્નિંગ રિલેટેડ છે. બટ આપણને યાદ રહી જાય એની માટે આપણે મનની કોઈ પણ આપણે ટ્રીક લગાડી શકીએ છીએ. તમને આ વસ્તુઓ ક્યાં આમ થઈ જશે ને તો લોચો પડી જાય. ઓકે, એટલે એક આપણે સિચ્યુએશન ક્રિએટ કરીને યાદ કરશું તો ઇઝીલી યાદ રહી જશે. રાઈટ. બાકી અગેન આ થિંગ્સ ધીસ all 5 E's are about teaching and learning process, not about engagement, marriage, all these things. બટ તમને હું યાદ કરવા માટે આ એક પ્રયાસ છે. રાઈટ. સૌથી પહેલાં શું છે? આપણે એંગેજમેન્ટ થાય. તમારે એંગેજમેન્ટ થઈ. રાઈટ. પછી એંગેજમેન્ટ થાય, કોઈ છોકરી હોય તો છોકરા જોડે કરશો, છોકરા એ રીતે કરશો. તો પછી શું છે કે તમે ઓળખતા નથી. ઓકે, એવો લવ મેરેજ ન હોય તો લવ તમારો પહેલેથી હોય, તમે ઓળખતા હો, બટ એ સિચ્યુએશનમાં તમે એ જે સિચ્યુએશન છે, એ વ્યક્તિ છે, એને તમે જાણવાનો પ્રયત્ન કરશો. એ રિલેશનશિપને તમે એક્સપ્લોર કરશો. રાઈટ, એક્સપ્લોર કરશો. પછી એવું થયું કે ચલો ને કંઈક છોકરીને કંઈક બહુ જોડે રોજ ફરતા હો, મળતા હો તો કંઈક વસ્તુ ઓફકોર્સ મન દુઃખ થાય, કંઈક એવું થાય તો પછી છોકરો બિચારો શું કરે? બિચારો એક્સપ્લેન કરે કે ભાઈ એવું કંઈ નથી, આમ છે, તેમ છે. ઓકે, એટલે એક્સપ્લેન કરશો તમે. રાઈટ. એક્સપ્લેન કરું છતાંય છોકરી તો હજી જીદને અમારે માનતી જ નથી. બટ તમને તો એને પ્રત્યે લાગણી છે, ઇવન એને પણ છે. બટ થઈ જાય ક્યારેક મન દુઃખ ને આવું થતું. તમે શું કરશો? એ સિચ્યુએશન એક્સપ્લેન કરી, બટ એ સમજતી જ નથી. તો વસ્તુઓને વધારે ડીપમાં તમે હજી એક સ્ટેપ અંદર જઈને તમે એક્સપ્લેન કરશો. દેટ મીન્સ યુ આર એલાબરેટિંગ ધ થિંગ્સ. ઓકે, વસ્તુઓને વધારે સારી રીતે સમજાવવાની પ્રયત્ન કરો કે માની જાય. ઓકે, અને પછી તમે તમારા રિલેશનશિપને ઇવેલ્યુએટ કરશો. રાઈટ. કે ફાઇનલી ને એ રીતે પણ લઈ શકો કે છોકરીને તમારી વેલ્યુ સમજાય છે અને પાછું તમારું પેચઅપ થઈ જાય છે. રાઈટ. એટલે આ ટાઈપની એક સિચ્યુએશન ગમે તે તમે કોઈ પણ સિચ્યુએશન એ રીતે કંઈ પણ રીતે તમે ખાલી યાદ રાખો અને આપણો આન્સર સાચો થવો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, નોટ અબાઉટ ધ સ્ટોરી. ઓકે, એટલે પહેલો સ્ટેપ એંગેજમેન્ટ આવશે, પછી એક્સપ્લોર થશે, પછી એક્સપ્લેન થશે, દેન એલોબરેટ થશે અને એના પછી આવશે ઇવેલ્યુએટ. હવે આ સ્ટેપ શેમાં છે? ચલો, મને બહુ મહેનતે ન કરવી પડી. પહેલો જ ઓપ્શન સાચો આવે છે. રાઈટ. યસ, પહેલો ઓપ્શન જ સાચો છે. ઓકે, તો ઓકે સી ધીસ ઇઝ રિપીટેડ ક્વેશ્ચન. આ મારી સ્લાઇડ મેં ખાલી તમને એક આમ પ્રૂફ મળે એની માટે. આ કયો નંબર છે? આઈ થિંક મને નથી દેખાતો અહીંયાથી, બટ આ તમારા મેં આગલા જે ક્લાસ લીધો છે એનો સ્ક્રીનશોટ છે. ઓકે, અહીંયા મૂક્યો છે. આ તમને રિપીટમાં આ ક્વેશ્ચન આવ્યો છે. એટલે ક્વેશ્ચન રિપીટ પણ થતા હોય છે. એટલે PYQ કોઈ પણ ભોગે, ઓકે, કોઈ પણ ભોગે PYQ તો છોડતા જ નહીં. છેલ્લા 5 વર્ષના જેટલા હું કરાવું છું એ બધા કરી લેજો. તમારે આમ કહે ને કોન્ફિડન્સ આવી જશે. અને એમાંથી ઘણું બધું રિપીટ થાય છે. અને રિપીટ નહીં થતું હોય ને તો આપણે આ જે ક્વેશ્ચન છે એનો આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ. રાઈટ. એ ક્વેશ્ચનમાંથી આપણે બીજા ક્વેશ્ચન ટ્રાય કરીએ છીએ નવા કાઢવાની. ઓકે, એના ઓપ્શન છે જેમાંથી નવા ક્વેશ્ચન ફ્રેમ કરીએ છીએ. એટલે આપણે દરેક ક્વેશ્ચનનું જેટલું બને એટલું પોસ્ટમોર્ટમ કરીને તમને આપું છું કે જેના કારણે તમને આ જે 100 ક્વેશ્ચન છે એમાંથી એટલીસ્ટ તમે 150 ક્વેશ્ચન તમે મેળવી જ લ્યો. રાઈટ. એટલે PYQs છે કોઈ પણ ભોગે છોડતા નહીં. PYQ કરી લેશો, તમારામાં કોન્ફિડન્સ આવી જશે ને એક્ઝામ આમ સોલ્વ કરવાનું એમ થઈને થઈ જશે એવું લાગશે. ઓકે, એટલે આ બધા ક્વેશ્ચન તમે એક વખત જોઈએ જ લેવાના. રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 75 છે, જોઈ લઈએ. A dash is sum total of parts working independently and working together to achieve required result or outcome based on needs. ખાલી જગ્યાએ વિવિધ ભાગોનો કુલ સરવાળો છે જે જરૂરિયાત પર આધારિત અપેક્ષિત પરિણામોની પ્રાપ્તિ માટે સ્વતંત્ર રીતે
તેમજ સાથે મળીને કાર્ય કરતા હોય. ઓકે, હાર્ડવેર છે, સોફ્ટવેર છે, ટેકનોલોજી છે કે સિસ્ટમ છે. ઓકે, હાર્ડવેર, સોફ્ટવેર, તકનીકી કે પ્રણાલી, જો બધા જે રીતે કોઈ કોમન ગોલ હોય એની માટે, ઓકે, એક તમારો આમ નક્કી હોય કે અમારે આ વસ્તુ કરવી છે, અપેક્ષિત પરિણામોની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને, ઓકે, કાર્ય કરતા હોય છે, બરોબર છે. એને શું કહેવાય? એ આખી એક સિસ્ટમ રચાય છે, એક પ્રણાલી રચાય છે. એ હાર્ડવેર નથી, ઓકે, એ સોફ્ટવેર પણ નથી, એ કોઈ ટેકનોલોજીની વાત નથી. આખી પ્રણાલી, બધા જ લોકો ભેગા થઈને એક કોમન ગોલ છે, બરોબર છે, કોમન તમારો એક ઓબ્જેક્ટિવ છે, એ પ્રાપ્ત કરવા માટે તમે કાર્ય કરતા હો છો, રાઈટ. કલેક્ટિવલી, કોલાબરેટિવલી કાર્ય કરતા હો, કોઈ સેપરેટલી કાર્ય કરતો હો, બટ તમારો ગોલ અલ્ટિમેટલી ફાઇનલી એક જ છે, રાઈટ. તો એને શું કહેવાય? એને પ્રણાલી કહેવાય, સિસ્ટમ કહેવાય. ઓકે, તો અહીંયા સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન ડી, રાઈટ. એટલે આજે આપણા 25 ક્વેશ્ચન સોલ્વ કરી લીધા. નેક્સ્ટ 25 ક્વેશ્ચનમાં આપણું ક્વેશ્ચન પેપર પૂરું થઈ જશે, રાઈટ. આઈ હોપ મારો પ્રયત્ન હતો તમને ક્વેશ્ચન સારી રીતે સમજાવવાનો. આઈ હોપ એમાં સક્સેસફુલ ગયું. ઇનકેસ ન ગયું, ઇનકેસ તમને કોઈ ક્વેશ્ચન એમ થાય કે મેં એમાં આ વસ્તુ નથી સમજાણી, તો મને કમેન્ટ કરીને કહેજો. હું મારી બેસ્ટ ટ્રાય કરીશ કે એ વસ્તુ તમને સમજાવી શકું. બિકોઝ મને પણ એમ થાય કે જે વસ્તુ, જે સબ્જેક્ટમાંથી મને જ્ઞાન મળ્યું છે એ વધારે ને વધારે લોકો સુધી હું પહોંચાડું, રાઈટ. એટલે જેટલો પ્રયત્ન મારો છે એટલો પ્રયત્ન તમારો એડ ઓન કરી લો. એટલે આ વખતે જીસેટ ક્લિયર થઈ જશે. અને નોટ ઓનલી જીસેટ, ટાર્ગેટ રાખો યુજીસી નેટનો, તો એ પણ થઈ જશે, રાઈટ. બિકોઝ સિલેબસ સેમ છે, તો એક જ મહેનતમાં તમે 2 જગ્યાએ સક્સેસ મેળવી શકશો, રાઈટ. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય ક્લાસ. લાઇક કરી દેજો વિડીયોને જો તમને ગમે હોય તો. ઓકે, હું તમને એટલી કન્ડિશન આપું છું. જો તમને એમ થાય કે નહીં આ વસ્તુ મને હેલ્પફુલ થઈ છે તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.